તો આપણે જો તમે જોતા હશો અમે ક્યાં આવી ગયા છીએ ખબર છે ને? નહીં હાલે પડી જાવ ઉલા પડે. અમે કાસી ઓલું ગાંઠિયો નો આવી ઈ તળા વગર નો ખાઈ જતા. રેડી થઈ ગઈ છે. રેડી થઈ ગઈ છે ને આ છે ને હવે મંજિલની ઉસ પાર જવાનું છે. કટા પર ગળાને કો શેવડો થાય આવ્યા તો ને ખુદરી એટલે હું આવડે છે રાડ્યું નાખતા નકળી આવડે છે અમારે ને ખ્યાલ છે પણ અમે ક્યાં માય જઈએ ને હું ઈશાને એવી જગ્યાએ લઈને જાઉં છું ને કે હું લગન પહેલા લઈને ગયો તો ધોયેલ મુળા જેમ પાછો આવ્યો. જો આપણું ફેમિલી આપણે છે ને ફરવા ગયા હતા ને ત્યાં મળી ગયું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અત્યારે જો બા છે ને સવારમાં આપણે જુવારા વાવ્યા હતા ને એમાં બાઈ બધા પાણી આમાં પાણી પૂરું નાખ્યું છે. બાએ મગ ખી નાખે. બા મગ કામ ખી નાખો છો? રેવા જો ને રેવા જો ને બા પણ હખ નહીં બાને કે એક આમ જો કેટલા ખેહી આવ્યા. કેમ બા દેવાંશ માર્યું? તો જો આપણે અત્યારે કામ કરી ઘણું ખરું ફ્રી થઈ ગયા છે. મિશ્રીબેનને હોમવર્ક કરવાનું છે એટલે એની ફ્રેન્ડ આવી ગઈ છે તો મિશ્રીબેન હોમવર્ક મળશે કરવા હમણાં. હાલો ચાલો થોડી વાર આપણે મશીની બેસી જઈએ કારણ કે બપોર પછી બહાર જવાનું પ્લાન કરે છે. નક્કી ન હોય કઈ થાય જવાનું થાય. હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આપણે તો જાગીને મસ્ત થઈ આજ તો નક્કી કર્યું હતું, 2 દિવસથી નક્કી કર્યું હતું રજા પાડી દાઢી કરાવી આવવાની છે એટલે જો આગળ દાઢી કરાવવા જવી છે. એક મિત્ર છે મારો મને કહે કે વાળ નહીં કપાવતો, વાળમાં તું રીંગ નાખ્યો ને તો મસ્ત વાળ લાગે છે એટલે જોયું વાળ કપાવી કે નથી કપાવતા રહી. અને ઈશા મશીને બેસી ગઈ છે હવા હવામાં ફૂલ કરે છે. પાંચ હજારનું કામ કરી નાખ્યું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, 15 દીનું ઠોકી નાખ્યું 5000નું. બા આગળ રૂદા પર બેસી ગયા છે. કેમ ધીરે ધીરે બોલો? હે આખી રાત ઊંઘ નથી આવી ને એટલે આખું શરીર આખી રાત નીંદર નથી ટીકડી બીનતાય ન આવી. ઠીક નથી તો નહીં તો બીજી એક હજી એક વધારે લઈ લેવાય ને. તારક એવું થઈ જાય ને ન આવે ન આવે. હું અમે દેહમાં રહેતા ને કાબા તે હું બા ભેગો મોટો થયો દેહમાં ને રૂપિયો વાપરવા લેતા કાબા. મારા દાદાને ખબર, મારા દાદા હે એ કાંઈ ન કરી ગલ્લામાં નાખી દે રૂપિયો. રૂપિયાની અત્યારે કાંઈ આવતું નથી કાબા. ક્યાં દુકાન જાય તે બા છે ને મને આ સોરાએ રૂપિયો વાપરવા દેતા એટલે મારા બાને આમ કહેવાનું જો આમ આમ 1 રૂપિયો આમ કરો એટલે બા 1 રૂપિયો દે. દાદા છે ને સવારમાં 11 રૂપિયા ગમે એમ કરી છૂટા રાખવાના. રિસેસ પડે એટલે એક પછી એક મળે આવવા એટલે 11 રૂપિયા છૂટા રાખવાના કારણ કે 11 ભાંડોળા હતા. ડેઈલી ના 11 રૂપિયા વાપરવાના અને બીજો અલગથી લેવી અલગ નોખો પણ 11 રૂપિયા તો દાદા તો રાખવાના. તમારે આમટું જ લાવવાનું થતું છે ને 1-2 કિલો કઈ થતું નહીં હોય. દાદા ગમે એ વસ્તુ લાવે ને એટલે તરત જ ભાગ પાડી દેવાનો એટલે ત્યારે ફેસલો નગર જો ઈ ખાય રે કારણ કે વાડીએ મમ્મી પપ્પા ને કાકી ને બધા વાડીએ ગયા હોય ને છોકરા બહારથી પૂળીઓ વાળતી. અમે કાસી ઓલું ગાંઠિયો નો આવી ઈ તળા વગર નો ખાઈ જતા. એવું બહુ ખાતા, તલ નો રેવા દેતા, ગાંઠિયો ખબર પડે ને ક્યાં મૂકે છે જગ્યા ફેરવી નાખે. ગાંઠિયો એટલો બનાવતા, વેફર એટલી ખાતા કાશી. કાંઈ નહીં, નાનપણની યાદો છે ને અલગ છે. નાનપણ જેવી થોડી મજા આવતી. અટાણે ખુદરી કાંઈ હે બા અટાણે ખુદરી કાંઈ ભાવશે. અત્યારે ખુદરીને કાંઈ નથી ભાવતું. હે ખુદરી એટલે શું? ખુદરી કહેવાય ન ખાઈ ને ખુદરી માણા કહેવાય. નો ખાય એને ખુજરું કહેવાય. મને કહેજો આ નવું જાણવા મળે છે. હા, રસ ન ભાવે, આઈસ્ક્રીમ ન ભાવે એ ખુદરી. આ રસ નો ભાવે, આઈસ્ક્રીમ નો ભાવે. અરે બા મને સર ખાવામાં જેમ તેમ હોય ઈ મને નો વેળ આવે. હા આપણે નો હાલો. અમારે ને ખ્યાલ છે પણ અમે ક્યાં માય જઈએ હવે જેવું હોય એવું ખાઈ લઈએ. હાલો સતુર કાગડો છે ને ગુમાથે બેસી ગયો. સતરું કાગડો એટલે એને મીનિંગ શું થાય? હવે કહેવાય હોય છે બા, કહેવાય જ છે. એવું માણસ હોય ને ખુદરું હા. પછી ઈ ઓલામાં જાય ને કાંઈ બહુ મળે ને એવું ઈ એમ કહેવાય સતુર કાગડો ગુમાથે બેઠો. હા કાંઈ નહીં, ચાલો આ વાત તો પૂરી જ નહીં થાય. કારક બ્લોગમાં લેતા જઈશું. હવે હું ખાઈ આવું ને પછી મારે જવું છે દાઢી કરાવવા.
અજય જોજો દાઢી કરાઈને આવે ને તમે જોજો નો હાવ દાઢી કરાવી નાખવાની યા જાવ ને હવે આમાં ગાયો આવી ગઈ છે જો ગાયો આવી કે અહીંયા બેઠા બેઠા ગામડાનો આમ અહેસાસ થયા કરે હો મોર આવે ઢેલું આવે હું મમ્મી કાલ 10 મોર હતા 10 મોર હતા કાલ ઢેલું મોર બે 10 રળેશ્રી આવી ગયા છે નોકરીએ જાશો ડાંગની મારવાનું ચાલુ કરી દીધી કાંઈ નહીં નો કરે જાવ તો જાવશો નહીં હું આવું તને મળવા બસ ને જાવ જ છું હે ત્યાં ન જાવ. કેટલી હાડી બનાવી નાખી 10 કાલ 500 નું કામ કરી નાખ્યું છે ને? થાયરું તો કોણે વી ગઈ પેલી એને કહી રહી હોય મેં થોડી કરી હું જ 5-7 કરું છું હા એ તો રિસ્પેક્ટ થી બોલાવે છે નકર તો કોઈની નોકરી મેં કાઢી કે ને કે ઓય મારા અંકલ નિખિલ અંકલ હાવ નવરા છે એને કે નીકળે કલ લઈ ડેડી નવરત છે ક્યાં જાય નથી જતો ને ચોફટ અહીંયા જ પડી હોય દેવાંશ ને 2 જણા હિસકાવે છે ને તે દેવાંશ પૂહે ઈશા ભૂલવાડીને જાય છે પણ ભૂલ છે નહીં આવડે છે રાયડું નાખતા નકરી આવડે છે આ નકરી રાયડું જ નાખે છે આ વિડીયોની પાછળ છે ને બહુ બોલી છે તમને ખબર નહીં ને તો કહી દો હાશું કે ખુશી વિડીયોની પાછળ બહુ બોલેલી છે ને ના ના રેડી છે તમે હુડાઈ ગયો એકવાર 2 કલાકથી હુડાઈ હજી હું તો જ નથી આપણે જો દાઢી અને વાળ કરાવવા ગયા હતા દાઢી અને વાળ થઈ ગયા છે વાળ કટિંગ કરાવ્યા ઘરે આવીને મેં કીધું ને વાળ કપાવ્યા ભાઈને કે તે વાળ કપાવ્યા મેં કીધું, હા બાકી ગાય કપાવ્યું એવું લાગતું નથી બાને ગમે એટલા વાળ કપાવું ને દેખાય જ નહીં કપાય એવું અને મમ્મીએ તો માખણ બનાવી નાખ્યું છે મસ્ત મજાનું માખણ મમ્મી અહીં બેઠે બેઠે ગામડાની ફિલિંગ જેવું કર્યા કરે દેવાને તો માખણ ખાવું આપણે પછી ખાવું જો ને નવા વરઘોડિયાને જમવાનું છે મારા હારાને ઘરે ને હું ઈશાની એવી જગ્યાએ લઈને જાઉં છું ને કે હું લગ્ન પહેલા લઈને ગયો હતો ને ધોયેલ મૂળાની જેમ પાછો આવ્યો હતો ઈશાના હું પાછો ત્યાં લઈને જાઉં છું ઈશા કે ક્યાં લઈને જાઉં છો હું ઉપર છું ઈશા નીચે છે ઈશા કે મિશન મેં કીધું કેવું નથી હાલ મેં કીધું ગાડી વાળા બેસી જાય એટલે હું ત્યાં લઈને જાઉં છું હવે જોવી ત્યાં જઈને મજા આવે છે કે નથી આવતી કાંઈ ખબર નથી પણ આપણે જાવી હાલો દેવાંશ હાલો ટાટા આવું છે ને દેવાંશે તો બોટલ ભરી લીધી છે ને મિશ્રીએ ચિત્ર દોર્યું છે જો આ હું તાર માસી દોરી છે આઈસ્ક્રીમ દોર્યો છે કોણ ને ક્વોલિટી સરસ લ્યો તો ચાલો હવે આપણે નીકળી જાવી ફટાફટ ત્યાં જઈને મળીશું તો વાટક્યો લઈને આવ્યો તો વાટકે માખણ ખાવું હતું કા મમ્મી હું મમ્મી માખણ ભાળે જાય ને એટલે એમ ખાવાનું. એને ખાવું જોઈએ કાનો છે કા હાલો ફટાફટી નીકળવી હાલો હાલે તાર આવું છે એને કાનો કઈ ન ગમે અને ગોપાલ કઈ તો ગોપાલ ગમે તે ગમે મારો ગોપાલ છે કા જો હું અત્યારે જ આપણે જવાનું છે હું તમને આજે સરપ્રાઈઝ દે છે કારણ કે મને નથી ખબર હું બોલવાના છે મને કીધું છે કે એક વસ્તુ છે તું ને આવીને પછી તને કહેવાનું છે આજે જો મેં ચપ્પલનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે અને આજે મેં છે ને ન્યૂ ટી શર્ટ લીધું હતું ને એનું પણ ઉદ્ઘાટન કરી નાખ્યું છે તો કેવું લાગે છે મને કોમેન્ટમાં કહેજો મારે ચપ્પલ પણ તો આપણે જો ચાલો જવાનું છે ને બંસીનો ફોન આવી જતો તો જમવા અહીંયા આવવાની છો જમવાનું કારણ કે પપ્પાની ત્યાં છે તો ચાલો આપણે ત્યાં જઈને મળીશું અત્યારે હું ને દેવાંશ ને એના પપ્પાની મિશ્રી આપણે જો ફોરેનમાં જવું ને એની કરતાં બેસ્ટ છે ને આપણે ટુ વ્હીલમાં જવાની વધારે મજા આવે કારણ કે હજી ફોરેન નથી આવવાનું આપણે તો જંગલમાં આવી ગયા છીએ હો જંગલ બાપ જંગલ લગ્ન કરાય લઈને આવ્યો તો આપણે આવી ગયા છીએ હવે ટિકિટ બારીએ ટિકિટ લેવાની છે આપણે આવી ગયા ને તો અહીંયા લઈ લીધો છે ખીસું કેટલી ચટણી નખાવી છે અને અહીં જો બધું ખાણીપીણીનું છે તો આપણે જો તમે જોતા હશો અમે ક્યાં આવી ગયા છીએ ખબર છે ને તમને બધાને તો મારે કેવું ન પડે તો જો આપણે હળવે હળવે જાય છે કારણ કે ગાડી અમારી પાર્ક કરી નાખી છે ધારા આ મોર ટવડાઈ ગયો તો મોરને લખવા થઈ ગયું અને હરણને લખવા થઈ ગયું હરણના શિંગડા આમ થઈ ગયા આ મોર કળા કરે છે પણ ડોક આમ રાખે છે બરફ કેવો સુંદર છે અહીંયા પાણી બરફ ઈશા નવીન જાતનું ભાવ્યું ને એટલે ઈશા પાણી ભરવા વહી ગઈ છે છોકરા હાટું જો છોકરા હાટું કહેવાનું છે આ ધારાને ખાવાનું છે એટલે લીધું તમે ખુશ છો હું નહીં
હું કાંઈ ઠૂસીશ નહીં. આગળ હું વિડિયો ઉતારું તમારો વિશાલ આપણે ખાવી પાવા પડીકા આપણે ખાવી જાવ ને ખાવાના. પેલા ખીસું ખાઈ લીધું તો ખીચું ખાધું પડીકા થોડા ખાધા. આગળ વાત છે જો છોકરાઓ તઈ બોટલ લઈને આવી ગયા છે પાણી કાઢું છે આટલું છે. અને આની અંદર ગઈ ને મને જેમ લાગતું હતા કો એમાં આવી કરે છે તો આપણે જવાનું છે ઉપર મસ્ત આપણે પાણીનું પરબ નીચે હતું ને અહીંયા જો આવું છે અને બધા ફોટોગ્રાફી કરે છે ને તો મને તો એવું લાગ્યું કાંઈ નથી ઉપર ચડીને નજારો ખાલી થોડોક ઓલો છે પણ અહીંયા તો હનુમાન દાદા છે જુઓ આ શું છે બધા મને કોમેન્ટમાં જરાક કહેજો ને બે છે જો એક અહીંયા છે અને આ અહીંયા છે દેશમાં હોય આ તો મને થોડી ખબર છે કે શું છે એ અને નીચે તમે જોતા છો આ શિવલિંગ છે જો અહીંયા શિવલિંગ છે તો છે ને મને કોમેન્ટમાં ફટાફટ કહી દેજો કે ઈ શું છે ને ઈ કારણ કે મને ખબર છે કે એમાં શું હતું મને કોમેન્ટ કરીને કહેજો તો જે દેશમાં રહેતા છે ને એને ખબર હશે કે શું વસ્તુ હતી હનુમાન દાદાના તો દર્શન થઈ ગયા ને હવે આપણે જવાનું છે આગળ ગાર્ડનમાં કારણ કે છોકરાને રમાડવા માટે તો જવું પડશે તો ચાલો હવે ત્યાં જઈને મળ્યું કારણ કે છોકરાને હવે રમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જોવી આ બધું જો તળાવ ને બધું છે અહીંયા એટલા બધા બતક છે અહીંયા બતકનું પ્રમાણ વધારે છે હો આ ઝુંઝડા ગાર્ડનમાં ગરમી તો છે પણ માણસો છે ને બહુ વધારે છે. હું કેટલા સમય પછી આવ્યો ને છોકરાઓ સોડા પીવે છે. જલેબી ઘૂસડું થઈ જાય આ છે ઈ વસ્તુ તમને મેં કીધું હતું ને ઈ સ્નાનથી બીક લાગે છે. જો સૈન્ય બળ બધું ખાવા બેસી ગયું છે. એમાં અમારે મોટા મોટું સૈન્ય બળ હોય ને હારામાં હારું કટપ્પા અમારા કટપ્પા છે કટપ્પા ઘરના બેઠા કટપ્પા ઘરના ને શેવડો જ ખાય આવ્યા તો ને ફરાળી શેવડો દાબે છે ને અમારા કટકી અહીં નીચે ઊભી નથી રહેતી. હું લગ્ન પહેલાં અહીંયા આવ્યો હતો ને બપોરે આવ્યો હતો અને ધોયેલ મૂળાના ઘોડે પાછા ગયા હતા અમે અહીંથી. કઈ છે કા તો મોઢું મરક મરક થાય. મારા હાડું છે ને કપ્પલ સિવાય નો હાલે ને ચપ્પલમાં તો હસોડો નો હાલે કપ્પલમાં જ હાલે. લસરપટ્ટી ખાતી ખાતી આવે છે જો આ છોકરા જઈને આવ્યા મેં મિત્ર કેવી મજા આવી મજા આવી ને બહુ મજા આવી. જો આપણે હવે છે ને મારો વારો છે એટલે મારે જવાનું છે ક્યાં રેડી થઈ ગઈ છે જવા માટે. હવે જાડી હાલ છે કે નહીં હાલે કોને ખબર. પતલી શું હો? સાદી નથી. બીજી ગાડીને બોલાવું જવું જા બોલાવે ફોન કર. રેડી થઈ ગઈ છે રેડી થઈ ગઈ છું ને આ સને હવે મંજિલની ઉસ પાર જવાનું છે તો ચાલો હવે હું જાઉં છું અને તમે અચ્છા બીક લાગે છે. એમાં હું બીક હે શું લાગ્યું બીક લાગી આ છોકરાને બીક લાગે છે. ઈશા તારી ઉપરની દોરી પકડવાની હોય. તમારો એમ પીસો સોડું એમ નથી હો જોઈને થોડુંક આવડતું નથી માં શીખવાડતું જાવ બહાર લઈને આવીશું હાલ હાલ આવે વેરી ગુડ વેરી ગુડ. હાલ તો થોડીક આગળ છે આવું કંઈક શીખો ને તો કંઈક તમે એક્ટિવિટી કરી શકો. કાઈ નો નહીં થાય થાય એ ઉંદર એનો ભાઈ છે ને એને બીવડાવે છે ભાઈ જ છે ને હા ઈશા કેમ તા આ તો હા ઈઝી સાચી વાત છે. જોજો હમણાં ઈ તો આ ઈઝી ઈચ્છા માટે તો ઈઝી છે બધું લે ઈ તો ઈઝી છે. બસ દોરી પકડી લે બસ હા બસ આરામથી દોરી કાઢ નાખ. એમ નહીં ઉપરથી કાઢ और नजदीक है ए मम्मी आ गजब से बाप ઈશાને અહીંયા બીક લાગશે. नहीं लागे ઈશા કેવી બીક લાગે છે હે ઈશા अजय मारा पग आमन खाई એ મહેમત છે કે પગ રમે હવે બહુ હાઈટ થઈ ગઈ હો. હવે હાઈટ ઈશા જુગાડ ગોતી લીધો ઈની પાકી ની છે.
ઈશા જો આમ જો ગદ્દારી કરે છે. હવે ઈશા મંજિલની પાર આવી ગઈ છે, પછી જાડી લસરપટ્ટી ખાહે. કેમ નીચે તું હાલવા મળી? હે હે કેમ થાય છે પગ? વાઇબ્રેટ થતો વાઇબ્રેટ લીધું. હવે આમ જો નાના છોકરાની ઘોડે ઈચ્છા છે ને લસરપટ્ટી ખાવાની છે. હાલ ને હાલ ને ફટાફડે. હમાતી નથી, જાડી એમાં ગઈ. અમે એક્ટિવિટી કરી હતી ને બહુ મજા આવી ગઈ, પણ એમાં છે ને હાથ મારા થોડાક લાલ થઈ ગયા, આમ થોડાક કેવરાવે છે. અને મારી હારે આ હતી, મને કે મને થોડીક બીક લાગે છે તો તમે આગળ, તો મારે આગળ રહેવું પડ્યું. કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ મજા. પેલા બીતી હતી, હે પેલા લસરપટ્ટીમાં મને બીક લાગી, બીજે મને ક્યાંય નહીં, ઈ બીતી હતી. ઈ બીક પછી આવી ગઈ ને હિંમત. મારી હારે ઓની હિંમત જ ને. કરવા ગયા હતા પણ બહુ મજા આવી ગઈ. અત્યારે છે ને અજય છે ને એક ગીત લઈને આવ્યા છે. ગીત લઈને આવ્યો. હા, મને એક યાદ આવ્યું, અહીંથી એમ જવાનું તો મેં કીધું છે ને ઓલું ગીત છે ને ઓલું બગદાણા ઉપર, એની ઉપરથી મને યાદ આવ્યું. નામ ખાલી ફાળફેર કર્યો, લીધી રે વિદાયું બેળગામની ઓ. બધું એ પાછું ગોઠવવું પડે, મનમાં ગોઠવતો હોવ. ગોઠવતા હતા. અજય જો એવું ગીત ગાય બનાવી નાખ્યું નાનું એવું શોર્ટ. તો ચાલો આપણે એનાથી વિદાય લેવાની છે ને આપણે જવાનું છે હવે ઘરે, કારણ કે પપ્પાના ઘરેથી ફોન આવી ગયો છે, તમે આવો હવે. તો ચાલો પોગતા આજે અમારે અડધી કલાક વહી જાય. તો અત્યારે જો આપણા ફ્રેન્ડ મળી ગયા છે ને આપણા સબસ્ક્રાઇબ મળી ગયા છે ને ફેમિલી પણ મળી ગયું છે. કેમ છે? બહુ મજા આવે છે તમારા વિડિયો જોવાની. એવું છે? કેવી મજા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે. ડેઈલી જોતા છો ને? ડેઈલી જોઈએ, રોજ આવે એટલે વ્યસન થઈ ગયું, વ્યસન થઈ ગયું તમને એક પ્રકારનું. જોતા હોય ને એટલા ના તો રોજ જોઈને. રોજ જોઈ નાખો તો સારું સારું. કેમ છે? હાય, સારું છે ને? તો સારું લ્યો. અમારા વ્લોગ જોવાની મજા આવે છે તો સારું લ્યો. અમારા વ્લોગ જોતા રહેજો ને આગળ વધારતા રહેજો અને સબસ્ક્રાઇબ. ઓ હાય, કેમ છે બધાને? આ જો તમારો ફ્રેન્ડ આવ્યો દેવાંશ. દેવાંશ સમજો કેટલા બધા આવ્યા આમ જો તને મળવા. રામ રામ. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. દેવાંશ જય શ્રી કૃષ્ણ તો કર. જય શ્રી કૃષ્ણ. શરમાઈ ગયો. કેમ છે તમને બધાને? હે એવું છે? બસ જો શાંતિ. આ જો અત્યારે ગાર્ડનમાં આવ્યા હતા, છોકરાને આવું હતું તો મેં ચાલો જઈએ બી. આવો બધા એક દે મારી ઘરે. ઓકે તો ચાલો આવજો. આવજો. બાય કઈ તો કે શરમાઈ ગયો છે એટલો બધો. તો આપણે જો અત્યારે પપ્પાની ઘરે આવી ગયા છે ને, કારણ કે બહુ લેટ થઈ ગયું હતું ને વચમાં છે ને સોડા પીવી પડે એવું થઈ ગયું હતું, કારણ કે બહુ બફારું હતું. તો અમે સોડા પીને આવી ગયા છે ઘરે પપ્પાની. અને અહીંયા આવ્યા ને તે તો કાંઈ તૈયાર ન રાખ્યું, વાતુના વડા જ નકરા કર્યા. અને આવું કેમ કરો છો? નિરાલી આવું કેમ કરશો? એ ધારાબેન તમે આવું ક્યાંથી ગોઈતું? આ કોરોલો ટોલ છે, આ બધું શું ઓલો નહીં થઈ જાય? નિરાલી શીખવાડે ને બધા શીખજો, અમને કઈ આવડે નહીં. અમારા છે નવા નવા ભાભી આવી ગયા છે. જો કેમ છે? અમારે ના મજા બગડી ગઈ. અમારા કાકી છે ને એના હો બટા છે. અમારા કાકી નો હો બટા છે. અમે છે ને હમણાં થોડીક છે ને એ આવ્યા ને એટલે હંતાડા દીધા હતા ઘડીક ને છે ને એનું ખોટું બધું કીધું. હા, ખોટું બધું મેં કીધું. એ એટલે બિચારી મજા ન હોય ન આવી એમ કેતા હતા. સક્રી બનાવવાની છે અને આ બનાવવાના છે મોટા ભજીયા, અને આ કુંભણિયાનું છે, અને આપણે પટ્ટી છે લાંબી તીખી આવે ની, અને તેલ જોઈ મૂકી દીધું છે ને આ બધા આટા મારે છે. હવે આ બધાને હમણાં ખાવા દેવાનું છે ને એટલે. તો ચાલો આપણે છે ને અત્યારે કુંભણિયા ભજીયા પાડી નાખી, કારણ કે મારા હાથ અત્યારે છે ને બહુ બળે છે, કારણ કે તમને ખબર જ હશે આગળ. તો ચાલો આપણે બનાવવા મળીએ. આમ જો અમારા ફેમિલી કેવડું છે. આમાં હજી પિંકુ નથી, કેટલા નથી, બધા બેસી ગયા છે. દેવાંશ
આમ એ ઝૂમ મારમાં એટલે હું કેટલી પતલી છું લે હાલે જો આ નહીં પાછો ઓલું કન્યા કાના હતો એને મારો ફોટો છે હું હારી લાગુ છું જો આપણે કેસર ફોટા ખાલી જોવાય છે ત્યારે ભગુન લગ્નના જો આપણું ફેમિલી આપણે છે ને ફરવા ગયા હતા ને ત્યાં મળી ગયું હતા કેટલા બધા ફ્રેન્ડ આપણા મળી ગયા હતા અને ચાલો અત્યારે પપ્પાની ઘરેથી આવી ગયા છે એ ઘરે અને એ બધા આપણને સપોર્ટ બહુ જ કરે છે ને એવી રીતે બધા જ તમે બધા સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને આગળ વધારતા રહેજો તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે અમારે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ન ભૂલતા ચાલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ